Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is Water Supply and Sanitary Engineering. And topic to be discussed today of house plumbing chapter is sanitary fitting and safety and precautions during the plumbing work. Dear students, in the last lecture we have discussed about the house drainage plan and the necessity of the house drainage system. Then we discuss about the house drainage system, જેમાં મકાનમાંથી પાણીના નિકાલની મુખ્ય પદ્ધતિઓમાં આપણે સિંગલ સ્ટેક સિસ્ટમ, વન પાઇપ સિસ્ટમ, ડબલ પાઇપ સિસ્ટમ અને પાર્સલી વેન્ટિલેટેડ સિંગલ સ્ટેક સિસ્ટમનું ડિસ્કશન કર્યું હતું, તેમજ એન્ટી સાયફોનિસ પાઇપનું ડિસ્કશન કર્યું હતું. નાઉ ટુડે વી સ્ટાર્ટ વિથ ધ સેનિટરી ફિટિંગ. A variety of these sanitary fittings are used in the home for the household cleaning, comfort and the health purpose. Home plumbing of the following sanitary fitting is commonly used in the everydays: wash basin, kitchen sink, bathtub, flushing cistern, water closet and urinal. ઘરગથ્થુ સફાઈ, આરામદાયક સગવડતા અને શ્વાસની જાળવણી માટે ઘરમાં આપણે વિવિધ પ્રકારના સેનિટરી ફિટિંગ્સનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે સેનિટરી ફિટિંગ્સ રોજિંદા નિત્યક્રમમાં આપણે ઉપયોગ કરીએ છીએ તે છે વોશ બેસિન, કિચન સિંક, બાથ ટબ, ફ્લશિંગ સાઇસ્ટેરિયન, વોટર ક્લોઝેટ એન્ડ યુરિનલ. To start with the wash basin, a wash basin is a rectangular or the other geometric design shaped basins, which are usually made of the glazed earthenwares. Wash basin is used for hand washing and for face wash. આપણે ફિગરમાં જોઈએ છીએ તે વોશ બેસિનનો જીઓમેટ્રિક ડિઝાઇન આપેલી છે કે વોશ બેસિન છે એ લંબચોરસ અથવા તો અન્ય ભૌમિતિક ડિઝાઇનવાળો કુંડી આકારનો બેઝિન છે. તે સામાન્ય રીતે ગ્લેઝ અર્થનવેર્સમાંથી બનાવવામાં આવે છે અને વોશ બેસિનનો ઉપયોગ છે હાથ મોઢું ધોવા માટે કરીએ છીએ આપણે. હાફ સર્ક્યુલર શેપ ઓફ વોશ બેસિન. CI brackets are used to attach the wash basin to the wall or by the installing the pegs with the help of the appropriate size or other system. The pedestal type wash basin can be arranged on the pedestal rise independently on the floor. The wash basin has two taps or one tap for using both cold and hot water. Slots are made in the different style to arrange the taps. વોશ બેસિનમાં દિવાલ સાથે લગાડવા માટે કાસ્ટ આયર્નના બ્રેકેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો ખૂટીઓ લગાડી અને યોગ્ય માપના સ્ક્રૂની મદદથી કે અન્ય હેન્ડલિંગ વ્યવસ્થા દ્વારા લગાડવામાં આવે છે. હવે પેડેસ્ટલ ટાઈપના વોશ બેસિનને ફ્લોર ઉપર સ્વતંત્ર રીતે ઊભા રાખવામાં આવે છે અને વોશ બેસિનમાં ઠંડા અને ગરમ બંને પ્રકારના પાણીનો ઉપયોગ કરવા માટે બે નળ એટલે કે ટેપ્સ અથવા તો એક નળ રાખવાની વ્યવસ્થા હોય છે. નળ ગોઠવવા માટે જુદી જુદી સ્ટાઇલથી સ્લોટ બનાવેલા હોય છે. There is a hole at the bottom of the wash basin. Here, waste coupling is the installed at the bottom side with the thread outside and at the top side with an edge matching the surface of the wash basin. Drainage pipe is the installed to the drain the water from the wash basin. વોશ બેસિનના તળિયે એક હોલ હોય છે જેમાં નીચેની બાજુ બહારની આટીવાળી અને ઉપરની બાજુએ વોશ બેસિનની સપાટી સાથે બંધ બેસતી ધારવાળી વેસ્ટ કપ્લિંગ બેસાડવામાં આવે છે હિયર, જેની સાથે વોશ બેસિનમાંથી પાણીનો નિકાલ કરવા માટેની ડ્રેનેજ પાઇપ લગાડવામાં આવે છે હિયર. તો વોશ બેસિનના તળિયે એક હોલ હોય છે જેમાં નીચેની બાજુ આટાવાળી અને ઉપરની બાજુએ વોશ બેસિનની સપાટી સાથે બંધ બેસતી ધારવાળી વેસ્ટ કપ્લિંગ બેસાડવામાં આવે છે, જેની સાથે વોશ બેસિનમાંથી પાણીનો નિકાલ કરવા માટે
ની ડ્રેનેજ પાઇપ લગાડવામાં આવે છે. Now next is a kitchen sink. Here the design of the kitchen sink is similar to the wash basin. Kitchen sink are used in kitchen platform or the laboratories for the hand washing as well as for cleaning the utensils. Kitchen sinks are made of the glaze, earthenware or stainless steel material. હવે આપણે ફિગરમાં જોઈએ છીએ તે રસોડામાં કિચનમાં સિંકની રચના ધરાવતી ડાયાગ્રામ આપેલો છે, ફિગર આપેલી છે કે કિચન સિંકની રચના છે એ વોશ બેસિનને મળતી આવે છે. રસોડાના પ્લેટફોર્મ કે લેબોરેટરી વગેરેમાં હાથ ધોવા માટે તેમજ વાસણ સાફ કરવા માટે કિચન સિંકનો આપણે ઉપયોગ કરીએ છીએ. કિચન સિંક છે તે ગ્લેઝ, અર્થનવેર અથવા તો સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. હવે સિંક The size and the shape of the sink as per the size and the requirement of the platform. Kitchen sinks are also often made of cast in situ concrete, marble, terrazzo concrete. Water is drained from the drain pipe connected to the outlet of the kitchen sink through a floor trap or the Nahani trap. ઘણી વખત કાસ્ટ ઇન સીટુ કોન્ક્રીટ, માર્બલ, ટેરેઝો કોન્ક્રીટ વગેરેમાંથી પણ કિચન સિંક બનાવવામાં આવે છે. કિચન સિંકના આઉટલેટ સાથે જોડેલી ડ્રેન પાઇપમાંથી ફ્લોર ટ્રેપ કે નાની ટ્રેપ મારફત પાણીનો નિકાસ કરવામાં આવે છે. So dear student, here is the platform where the kitchen sink is used. તો કિચન સિંકની રચના છે એ વોશ બેસિનને આપણે મળતી આવે છે. રસોડાના પ્લેટફોર્મ કે લેબોરેટરી વગેરેમાં હાથ ધોવા માટે તેમજ વાસણ સાફ કરવા માટે આપણે આ કિચન સિંકનો ઉપયોગ કરીએ છીએ. કિચન સિંક ગ્લેઝ, અર્થનવેર કે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. સિંકની સાઇઝ અને આકાર પ્લેટફોર્મના માપ અને આવશ્યકતા અનુસાર આપણે રાખવામાં આવે છે. ઘણી વખત કાસ્ટ ઇન સીટુ કોન્ક્રીટ, માર્બલ, ટેરેઝો કોન્ક્રીટ વગેરેમાંથી પણ કિચન સિંક બનાવવામાં આવે છે. કિચન સિંકના આઉટલેટ સાથે જોડેલી ડ્રેન પાઇપમાંથી ફ્લોર ટ્રેપ કે નાની ટ્રેપ મારફત પાણીનો નિકાલ કરવામાં આવે છે. Now next is the bathtub. A rectangular or the oval shaped bathtub is used for the bathing purpose in the bathroom. The bathtub is made of the cast in situ concrete or its surface is made of the attractive and the smooth by finishing it with the marble or terrazzo. In the modern times, a stainless steel, brass as well as the other metals or fiberglass PVC material is used. Is the image of the bathtub. બાથટબ બાથરૂમમાં સ્નાન કરવા માટે લંબચોરસ કે લંબગોળાકાર ઓવલ આકારના બાથટબનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. બાથટબ છે તે કાસ્ટ ઇન સીટુ કોન્ક્રીટમાંથી બનાવી અને તેની સપાટી ઉપર માર્બલ અથવા તો ટેરેઝો વડે ફિનિશિંગ કરી અને ખૂબ જ આકર્ષક અને સુવાળી બનાવવામાં આવે છે. આધુનિક સમયમાં સ્ટેનલેસ સ્ટીલ, પિત્તળ અને અન્ય ધાતુમાંથી કે ફાઇબરગ્લાસ, પીવીસી વગેરે માલ સામગ્રીમાંથી બાથટબ બનાવવામાં આવે છે. ઇન ફિગર વી શો લંબચોરસ આડછેદ દ્વારા બાથટબ. આકૃતિમાં આપણે લંબચોરસ આકાર ધરાવતી બાથટબનો ડાયાગ્રામ જોઈએ છીએ. A rectangular shaped bathtub in the diagram. To fill and empty bathtub inlet and outlet with the diameter of the 4 to 6 centimeter. An overflow pipe is kept at the surface of the water up to a certain level of the bathtub. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ આડછેદવાળું આપણે બાથટબનો ડાયાગ્રામ જોઈએ છીએ. બાથટબને ભરવા માટે અને ખાલી કરવા માટે ઇનલેટ અને એક આઉટલેટ રાખવામાં આવે છે અને જેનો વ્યાસ છે એ 4 થી 6 સેન્ટીમીટર જેટલો હોય છે. આ ઉપરાંત બાથટબમાં નિશ્ચિત લેવલ સુધી પાણીની સપાટીએ એક ઓવરફ્લો પાઇપ પણ રાખવામાં આવે છે. તો બાથટબ છે લંબચોરસ કે લંબ ગોળાકાર ઓવલ આકારના આપણે ઉપયોગ કરીએ છીએ. તે કાસ્ટ ઇન સીટુ કોન્ક્રીટમાંથી બનાવી અને તેની સપાટીને માર્બલ અથવા તો ટેરેઝો વડે ફિનિશિંગ કરી અને ખૂબ જ આકર્ષક અને સુવાળી બનાવવામાં આવે છે. આધુનિક સમયમાં સ્ટેનલેસ સ્ટીલ, પિત્તળ તેમજ અન્ય ધાતુમાંથી કે ફાઇબર ગ્લાસ, પીવીસી વગેરે માલ સામગ્રીમાંથી આપણે બાથટબ બનાવીએ છીએ. અને આ ફિગર જોઈએ છે તે આપણે લંબચોરસ આકારના બાથટબની છે.
અને બાટઅપને ભરવા માટે અને ખાલી કરવા માટે ઇનલેટ અને આઉટલેટ રાખવામાં આવે છે, જેનો વ્યાસ 4 થી 6 સેન્ટીમીટર જેટલો હોય છે. બાટઅપમાં નિશ્ચિત લેવલ સુધી પાણીની સપાટીએ એક ઓવરફ્લો પાઇપ રાખવામાં આવે છે. Now next is the flushing cistern. It is used for the flushing water in the water closet or urinal. Flushing tanks are made of the iron or the porcelains. Its storage capacity is about 5 to 15 liters of water. The flushing tank is usually fitted at the height of 1.8 to 2 meter above the floor level, and chain is used for flushing. Here is swiss of the figure. વોટર ક્લોઝેટ અને યુરિનલમાં આપણે પોખરાને સાફ કરવા માટે તેમાં પાણીનું ફ્લશિંગ કરવા માટે ફ્લશિંગ સિસ્ટમનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. ફ્લશિંગ ટાંકીઓ છે તે આપણે લોખંડની અથવા તો પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે અને તેની સ્ટોરેજ કેપેસિટી 5 થી 15 લીટરની હોય છે. ફ્લશિંગ ટાંકીને સામાન્ય રીતે ફ્લોર લેવલથી 1.8 થી 2 મીટર જેટલી ઊંચી રાખવામાં આવે છે અને તેનું ફ્લશિંગ કરવા માટે એક ચેનનો ઉપયોગ કરવામાં આવે છે. હિયર ધ ચેન. યુરોપિયન પેટર્ન ટોયલેટ tank 60 to 75 centimeter from the floor level, and this tank has a handle or the lever arrangement to operate. It operates according to the principle of the siphon tube. It is the arranged with the automatic float. Once the flush is worked by the itself and reaches in the 10 to 15 minutes. યુરોપિયન પેટર્નના લેટ્રિનની ટાંકી ફ્લોર લેવલથી 60 થી 75 સેન્ટીમીટર જેટલી ઊંચાઈએ રાખવામાં આવે છે અને આ ટાંકી કાર્યવંતિત ઓપરેટ કરવા માટે હેન્ડલ અથવા તો લીવરની વ્યવસ્થા રાખવામાં આવે છે. ફ્લશિંગની ટાંકીઓ બકનળીના સિદ્ધાંત ઉપર એટલે કે સાયફોન ટ્યુબના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે અને તેમાં એક ઓટોમેટિક ફ્લોટ સાથેની વ્યવસ્થા રાખવામાં આવે છે. એકવાર ફ્લશ કર્યા બાદ તે સ્વયં કાર્ય કરે છે અને 10 થી 15 મિનિટમાં રિચાર્જ થઈ જાય છે. Two types of the flushing cistern are very common: bell type flushing tank without valve and flat bottom flushing tank with valve. In figure we see bell type flushing. બે પ્રકારની ફ્લશિંગ સિસ્ટમનો આપણે ઉપયોગ ખૂબ જ સામાન્ય રીતે કરીએ છીએ. વાલ્વ વગરની બેલ ટાઈપ ફ્લશિંગ ટેન્ક અને વાલ્વ ફિટ કરેલી સપાટ તળિયાવાળી ટાંકી. અને આપણે ફિગરમાં જોઈએ છે તે બેલ ટાઈપ ફ્લશિંગ ટાંકી દર્શાવેલ છે. તો વોટર ક્લોઝેટ અને યુરિનલના પોખરાને સાફ કરવા માટે પાણીનું ફ્લશિંગ કરવા માટે ફ્લશિંગ સિસ્ટમનો આપણે ઉપયોગ થાય છે. ફ્લશિંગની ટાંકીઓ છે લોખંડ અને પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે અને તેની સ્ટોરેજ કેપેસિટી 5 થી 15 લીટર સુધીની હોય છે. ફ્લશિંગ ટાંકીને સામાન્ય રીતે ફ્લોર લેવલથી 1.8 થી 2 મીટર જેટલી ઊંચી ફિટ કરવામાં આવે છે અને તેનું ફ્લશિંગ કરવા માટે ચેનનો ઉપયોગ કરવામાં આવે છે. યુરોપિયન પેટર્નમાં સંડાસની ટાંકી ફ્લોર લેવલથી 60 થી 75 સેન્ટીમીટર જેટલી ઊંચાઈએ રાખવામાં આવે છે અને આ ટાંકી કાર્યવંત ઓપરેટ કરવા માટે હેન્ડલ અથવા લીવરની વ્યવસ્થા હોય છે. ફ્લશિંગ ટાંકીઓ બકનળીના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તે ઓટોમેટિક ફ્લોટ સાથેની વ્યવસ્થા કરવામાં આવે છે. એકવાર ફ્લશ કર્યા બાદ તે સ્વયં કાર્ય કરે છે અને 10 થી 15 મિનિટમાં તેનું રિચાર્જ થઈ જાય છે. બે પ્રકારની આપણે ફ્લશિંગ સિસ્ટમનો ઉપયોગ ખૂબ જ સામાન્ય રીતે કરીએ છીએ: વાલ્વ વગરની બેલ ટાઈપ ફ્લશિંગ ટેન્ક અને વાલ્વ ફિટ કરેલી સપાટ તળિયાવાળી ટાંકી. So dear student, this is the flushing systems. Now next is the water closet. Manure goes directly into this type of the sanitary pond and attached to it trap with an water seal through which the fishes go through from the soil pipe. Here we figure show the Indian type and the European type of the water closet. વોટર ક્લોઝેટ છે તે સેનિટરી પોખરામાં માનવર સીધો જાય છે અને તેની સાથે વોટર સીલ ધરાવતી ટ્રેપ જોડેલી હોય છે, જેના મારફતે સોઇલ પાઇપમાં થઈ અને મળવાહીમાં જાય છે. હવે આપણે ફિગરમાં જોઈએ તેમ ભારતીય પ્રથા મુજબનું ઇન્ડિયન ટાઈપ વોટર ક્લોઝેટ, ઇટ ઇઝ કોલ્ડ ધ સ્કોટિંગ ટાઈપ, એન્ડ
યુરોપિયન ટાઈપ અથવા તો પેડેસ્ટ્રિયલ ટાઈપ કે વોશ ડાઉન ટાઈપ વોટર ક્લોઝેટ આપણે જોઈએ છીએ. Now next is the urinal. It is used to remove the urine from the lavatory blocks. Urinal are made in the different shapes and the size. The types of the urinal are commonly used and the shape of or pattern of the urinal start with the blow type, flat back type 43 into 26 into 35 centimeter and angle back type 43 into 26.5 centimeter. લેવેટરી બ્લોકમાં યુરિનનો નિકાલ કરવા માટે આપણે યુરિનલનો ઉપયોગ કરવામાં આવે છે. યુરિનલ જુદા જુદા આકારને અને જુદા જુદા સાઇઝમાં મળે છે અને તેમાં જે કોમન સામાન્ય માપ સાઇઝ અને યુરિનલના આકારને પેટર્ન જે અત્યારે આપણે જનરલ યુઝ કરીએ છીએ તેમાં બોલ ટાઈપ કે તેમાં ફ્લેટ બેક ટાઈપ છે તે 43/26/35 સેન્ટીમીટર અને એંગલ બેક ટાઈપ છે તે 34/43/26.5 સેન્ટીમીટરના માપ સાઇઝમાં આપણે અવેલેબલ છે. ઇટ ઇઝ ધ ફિગર ઓફ ધી યુરિનલ. સ્લેબ ટાઈપ સિંગલ 45 to 100 સેન્ટીમીટર એન્ડ 60 to 100 સેન્ટીમીટર. સ્ટોલ ટાઈપ સિંગલ 114 into 46 into 60 સેન્ટીમીટર એન્ડ સ્ક્વેટિંગ પ્લેટ 60 to 35 સેન્ટીમીટર 45 into 35 centimeter. Flushing system is arranged with the each urinal for cleaning. If the flushing is not provided, pipelines with the valve system are connected. Slab type છે તે સિંગલ 45 મલ્ટીપ્લાઇડ બાય 100 અને 60 મલ્ટીપ્લાઇડ બાય 100 સેન્ટીમીટરની સામાન્ય માપ સાઇઝમાં અવેલેબલ છે. સ્ટોલ ટાઈપ છે સિંગલ તે 114 ગુણાકારમાં 46 ગુણાકારમાં 60 સેન્ટીમીટર અને સ્ક્વેટિંગ પ્લેટ ટાઈપ છે તે 60 ગુણાકારમાં 35 અને 45 ગુણાકારમાં 35 સેન્ટીમીટરની સાઇઝમાં અવેલેબલ છે. આપણે દરેક યુરિનલની સફાઈ માટે તેમજ તેની સાથે ફ્લશિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવે છે. અમુક સ્થળે આ વ્યવસ્થા ન કરવામાં આવે તો ત્યાં વાલ્વવાળી વ્યવસ્થાવાળી પાઇપલાઇનનું કનેક્શન આપવામાં આવે છે. Now next topic is the aqua privy. This method is used for the sewage disposal in the village, which have a 3 chamber of the brick machinery. The pan is the fitted over the first chamber. Human soul, night soul falls directly into the first chamber here. Hence here the anaerobic decomposition of the feces take place. એક્વા પ્રીવી છે તે ગામડામાં મળના નિકાલ કરવા માટેની પદ્ધતિ વપરાય છે. તે ઈંટોના ચણતરની બનેલી જેમાં ઈંટોના ચણતરની 3 ચેમ્બરો આવેલી હોય છે અને તેમાં લેટ્રિન પાન છે એ પહેલા ચેમ્બરમાં ફિટ કરવામાં આવે છે જેથી માનવીનો વર છે નાઇટ સોઇલ એ સીધો પ્રથમ ચેમ્બરમાં જાય છે. અહીં મળનું એનએરોબિક ડિકમ્પોઝિશન થાય છે. Bad gases enter the second chamber through the opening from the top of the first chamber and from there mix into the air to the vent pipe. Liquid feces enter from the first chamber to the second chamber here. Further, the decomposition is done by the aerobic bacteria in the second chamber. ખરાબ વાયુઓ પ્રથમ ચેમ્બરના ઉપલા ભાગેથી ઓપનિંગ વાટે બીજા ચેમ્બરમાં દાખલ થાય છે અને ત્યાંથી વેન્ટ પાઇપ મારફતે હવામાં ભળી જાય છે. હિયર પ્રવાહી મળ પ્રથમ ચેમ્બરમાંથી બીજા ચેમ્બરમાં દાખલ થાય છે અને બીજા ચેમ્બરમાં એરોબિક બેક્ટેરિયા દ્વારા વધુ ડિકમ્પોઝિશન થાય છે. હિયર liquid feces from the second chamber enter to the third chamber through the vent pipe. The third chamber is filled with the clinker. Finally, liquid feces is the discharged into the export channel. બીજી ચેમ્બરમાંથી બેન્ડ પાઇપ મારફતે પ્રવાહીમાં ત્રીજી ચેમ્બરમાં દાખલ થાય છે. હિયર ઇઝ ધ બેન્ડ પાઇપ અને ત્રીજી ચેમ્બરમાં ક્લિંકર ભરેલા હોય છે. હિયર ઇઝ ધ ક્લિંકર
ને અંતે પ્રવાહી મળ છે એ નિકાસ ચેનલમાં છોડવામાં આવે છે હિયર. તો આપણે આ એક્વાપ્રિવીની વાત કરી કે ગામડાઓમાં મળના નિકાસ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. તેમાં ઈંટોના ચણતરની બનેલી 3 ચેમ્બર આવેલી હોય છે અને લેટ્રિન પાન છે એ પ્રથમ ચેમ્બર ઉપર ફિટ કરવામાં આવે છે. મારીનો વળ છે એ સીધો પ્રથમ ચેમ્બરમાં નીચે પડે છે અને અહીં મળનું કમ્પોઝિશન થાય છે. ખરાબ વાયુઓ છે પ્રથમ ચેમ્બરમાં ઉપરના ભાગેથી ઓપનિંગ મારફત બીજા ચેમ્બરમાં દાખલ થાય છે અને ત્યાંથી વેન્ટ પાઇપ મારફતે હવામાં ભરી જાય છે. પ્રવાહી મળ છે તે પ્રથમ ચેમ્બરમાંથી બીજા ચેમ્બરમાં દાખલ થાય છે અને બીજા ચેમ્બરમાં એરોબિક બેક્ટેરિયા દ્વારા ફરીથી તેનું ડિકમ્પોઝિશન થાય છે અને બીજા ચેમ્બરમાંથી બેન્ડ પાઇપ મારફતે ત્રીજા ચેમ્બરમાં દાખલ થાય છે. ત્રીજી ચેમ્બરમાં ક્લિંકર આવેલા હોય છે અને લાસ્ટમાં પ્રવાહી મળ છે એ નિકાસ ચેમ્બર મારફત છોડવામાં આવે છે. Now next topic is the safety and the precautions in the plumbing work for sanitary fittings. સલામતી અને તકેદારીઓ. The point should be kept in the mind while doing the plumbing work so that any accident during the work can be prevented, as well as the taking the necessary precautions to prevent the damages to the equipment used in the plumbing work, as well as its workmanship to be maintained exactly. Plumber tools should be kept properly while working. It should be not be kept hanging or falling. Appropriate scaffolding or the strong ladders should be used when the working on the elevated walls. સલામતી અને તકેદારીઓમાં પ્લમ્બિંગ કામ કરતી વખતે આપણે અમુક બાબતો છે તે માઇન્ડમાં રાખવી જોઈએ કે જેથી કામ દરમિયાન કોઈ અકસ્માત નિવારી શકાય અને જરૂરી તકેદારી લેવાથી પ્લમ્બિંગ કામમાં વપરાતી માલ સામગ્રીને નુકસાન થતું અટકાવી શકાય તેમજ તેની વર્કમેનશીપ પણ બરોબર આપણે જાળવી શકીએ. તો કામ કરતી વખતે પ્લમ્બરના ઓજારો છે એ યોગ્ય રીતે રાખવા જોઈએ. લટકતા કે પડી જાય તે રીતે રાખવા ન જોઈએ. દિવાલો ઉપર ઊંચાણવાળી જગ્યાએ કામ કરતી વખતે યોગ્ય સ્કેફોલ્ડિંગ એટલે કે પાલક અથવા તો ઘોડીઓ કે મજબૂત સીડીઓ લેડર્સનો આપણે ઉપયોગ કરવો જોઈએ. It should be checked that all the tools are working in the properly condition. Material used in the plumbing work should be standard quality. Low quality material causes the leakage in the pipe as well as the valve taps. To make the joints of the pipe or plumbing device watertight, jute thread with the white lead paint should be wrapped before the laying the pipes. Pipe thread should be correspond to the thread of the sanitary or the water supply fitments, otherwise the fitting are damaged. કામ કરવાના દરેક ટૂલ્સ બરાબર છે કે નહીં તેની ખાસ આપણે ચકાસણી કરી લેવી જોઈએ. પ્લમ્બિંગ કામમાં વપરાતી માલ સામગ્રી સ્ટાન્ડર્ડ ક્વોલિટીવાળી હોવી જોઈએ. હલકી ક્લાસની માલ સામગ્રીને કારણે પાઇપો તેમજ વાલ્વ, નળ અને વગેરેમાં આપને લીકેજ ઉત્પન્ન થાય છે કે જે ભવિષ્યમાં ડેમેજ કરે. પાઇપો તેમજ પ્લમ્બિંગ ઉપકરણોમાં સાંધા વોટરટાઇટ બનાવવા માટે પાઇપના આટા ચડાવતી પહેલાં તેના ઉપર સફેદ વ્હાઇટ લીડ પેન્ટ લગાવેલ સૂતળી એટલે કે જ્યુટ થ્રેડ વીંટાળવી જોઈએ. સેનિટરી અથવા તો વોટર સપ્લાયના ફિટમેન્ટને આટાને અનુરૂપ પાઇપના આટા હોવા જોઈએ, નહીંતર ફિટમેન્ટને નુકસાન પહોંચે છે. Pipes and the connection should be mounted at a proper pressure and up to the required size. Over skewering fit to fittings such as sockets, elbow crosses as well as coupling makes its thread fail. The wide part of the peak should be used for fitting should be in the wall and the narrow part should be toward the wall surface. When the cutting the pipe, take into account the size of the fitting in the pipeline and keep a suitable size of allowance of the space. પાઇપો અને જોડાણના આટા યોગ્ય દબાણ અને જરૂરી માપ સુધી જ આપણે ચડાવવા જોઈએ. વધારે આટા ચડાવવાથી ઓવરસ્ક્રૂનિંગથી
સોકેટ, એલ્બો, ક્રોસ તેમજ કપલિંગ જેવા ફિટમેન્ટ છે તે ક્રેક્સ પડી જાય છે, ચીરાઈ જાય છે અને તેના આટા ફેલ થઈ જાય છે. ફિટિંગ માટે વપરાતી પેક્સનો પહોળો ભાગ છે એ દિવાલમાં, વ્હાઇટ પાર્ટ છે તે દિવાલમાં અને સાંકડો ભાગ છે એટલે નેરો પાર્ટ છે તે દિવાલની સપાટી તરફ રહે તે રીતે આપણે ફિટ કરવો જોઈએ. પાઇપનું કટિંગ કરતી વખતે પાઇપલાઇનમાં આવતા ફિટિંગ્સના માપને ધ્યાનમાં લઈ અને યોગ્ય અવકાશ એટલે કે એલાઉન્સ ફોર ધ સ્પેસ રાખીને ચોક્કસ માપની લંબાઈના ટુકડા કરવા જોઈએ. આપણે proper size of the hole should be made for the fitting of the PEX bracket. The vise should not be over tightened while holding the pipe in the pipe vise. When cutting the pipe, it should be perpendicular to the axis of the pipe. Arrangement of the first aid box for case of any accident. ખૂટીઓ, બ્રેકેટ વગેરેના ફિટિંગ માટે યોગ્ય માપના આપણે હોલ્સ પાડવા જોઈએ. પાઇપને પાઇપ વાઇસમાં પકડાવતી વખતે વાઇસને વધારે ટાઈટ કરવો ન જોઈએ. વાઇસ વધારે ટાઈટ થવાથી પાઇપનો આકાર છે એ ડેમેજ થઈ જશે અને લંબગોળ બની જશે. પાઇપને કાપતી વખતે કટિંગ પાઇપની એક્સિસને કાટખૂણે કટિંગ થાય તે રીતે આપણે રાખવી જોઈએ અને કોઈપણ અકસ્માત થાય તેવા સંજોગોમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે ફર્સ્ટ એડ બોક્સ આપણે પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા આપણે સાઇટ ઉપર રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સલામતી અને તકેદારી ફોર પ્લમ્બિંગ વર્ક ઇન ધ સેનિટરી ફિટિંગ્સની આપણે ડિસ્કશન કર્યું. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે સેનિટરી ફિટિંગ્સમાં વોશ બેસિન, કિચન સિંક, બાથ ટબ, ફ્લશિંગ સિસ્ટમ, વોટર ક્લોઝેટ, યુરિનલ, એક્વા પ્રિવીનું ડિસ્કશન કર્યું તેમજ સેફટી અને પ્રિકોશન્સનું પણ ડિસ્કશન કર્યું. થેન્ક યુ.